જાંબુડે બાઈ મારી નજર ઉઠે રાણી ઈ રે જાંબુડે બાઈ મારી નજર ઉઠે રાણી તાણેથી હું મારા ખોડલ માથે ડાવું જો ખોડી યાર હવે તો બાઈ મારા એરા કામ ઉકેલે ખોડલ માં ગાવે તો બાજ મારા એરા કામ ઉકેલે सूरज थंभे नाथ में लो बड़ी जाली हुक में ए तुम्हारे वाजो आवड़ माड़ी वेलेरी कर जेरे मारी वार मोखे रे ए बेटी तू बेटी समरथ बैठी रे सरोवरी यानी बात समरथ बैठी रे सरोवरी यानी સમગ્ર ગુજરાત અને ભારત વર્ષ જ્યારે માતાજીના નવલા નોરતાનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે માના આવાહનની આ ચરજ છે. ચરજ એટલે એક પ્રકારની પ્રાર્થના છે, માતાજીને અરજ કરવાની છે કે હે માં નવલા નોરતા આવ્યા છે ત્યારે માતાજીને આવાહન કરવાનું, બોલાવવાની છે ભગવતીને. સંસ્કૃતમાં માને બોલાવી, માનું આવાહન કર્યું. પણ ચારણોએ જયારે ભગવતીને બોલાવી તેથી માને એમ કીધું કે હે માં અરજ કરા સાંભળે આવી શક્તિ ગબે ગરજ મુજ પડી છે કે એક ગાઢી અઠે માંગ આવજે રૂપ તું આવેડા દેવી વડેરી દેવ દાડી જાજપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર તીર્થ દેવી અને મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મેહાસ્ત ધણી સેવી થાણ દેશણોક મેં થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા અરે ભેર કર સેવગા હવે તું ભુજાળી વિશાળી જાણતી સરવ બાતા. અય માં અય ભગવતી અય ગબરના ગોખની ચોટીલાના પહાડની ગિરનારના ટૂંકની ચૌચાળા કચ્છની હાથકોટી મારવાડની અય ભગવતી હું તને યાદ કરું છું. આજ તું આવજે પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ હે માં નોરતા આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ हाथ में डमरूंग आवे हाली जणंका मीची पांच पांव में झांझरा वडाली पाथुआ मातकाली अरे ढणक तो केहरी चढ़े ने डाढ़ाली चाई सुसाईता करे चंडी बहले कुंडला कान में भवानी जड़ेले हारदो तेज झुंडी त्रिशूला खड़ग ने हाथ में तोड़ती बोलती हुकारा होई बेली कंचबो हीरा में जड़े ने कछेलो अछेलो मुरधरा आवे वेली अरे धमरोल धूपला जगाड़े धजाली मायाली भेलियो ओढ़ माथे वाजड़ा ढोल तू रण तोर तू वजाड़े सजाड़े जोगनी सरल साथ नवलाख लोबड़ियालियों गरबे रमवा माटे नवरात्रि में भेड़ी थई छे। मोगल आवी छे, पीठड़ आवी छे, हाथी बेनोनी भेड़ी खोड़ियार आवी छे,
આ કરણી આવ્યા છે, બધી ભગવતીઓ આવી છે, પણ 9 લાખની આગેવાન હજી આવડ નથી આવી ભાઈ. અને મોગલ થી રહેવાતું નથી. ગરબા શરૂ કરો. કેમ ગરબા ખોટી થાય છે? આ માતાજીના ગુગલના ધૂપની ધમક લાગી છે. જળા 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 ભગવતીની જ્યોત થઈ રહી છે. કોની રાહ જોવાય છે? કે હજી આવડ નથી આવી. કે હાલો જાય આવડને બોલાવવા. આવડ કેમ ન આવી હજી? અને મોગલ એ તો મચ્છરાળી છે, માણસના અભિમાનનું ચૂર્ણ કરવા વાળી છે. હાલો જાય બોલાવા. અને આમ જ્યાં તેમડા પહાડની માથે ભગવતી આવડ બેઠી છે અને ન્યા જે ન્યાય માતાજીનું આરાધન હાલે છે. ન્યાય આકાશ પાતાળ ધૂંધ હરંગ અંબર નાગ સુરન્નર બાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ કી ડુંગર સાથ કી સાજર તેણ સમય નવનાથ ગંડે નર 64 નારી હાથ પસારીએ તેમાં હરિ રવ રાજ રવસિંહ જગત બ્રહ્મસિંહ વકલ વેશીએ ઈશ્વરી ન્યાય આવડને આરાધન હાલે છે. પણ આવડની વૃદ્ધ ઉંમર હાડકાએ ચામડા મૂકી દીધા છે ભાઈ. શરીરની માથે પોતાની ચામડી લબડે છે. પાપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કંઈક જોઈ શકે. અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે, આની તમે રાહ જોતા હતા. પણ બરદાઈ ચંદ લખે છે એમ નવો ઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી. એ બુઢી શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં હાથની ઊંધી થપાટ મારી અને થઈ બેઠી. પણ જેમ સિંહણ થયો એમ થઈ ભાઈઓ. ઈ જે બુઢી હતી 16 વર્ષની નવયૌવના બની ગઈ. નવો ઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી થઈ બેઠી અને આગળ મંડી હાલવા ભાઈ. પણ 10 શેરનો પાણો છે આવડના પગની ઝપટે ચડે તો જણનાટ કરતો ઉડતો જાય છે. મોગલ આમ નામ જોઈ રહી છે. આવડ એટલી બધી શક્તિ, એટલી બધી તાકાત કે મોગલ બહુ એંકાર હારા નહીં બાપ. તું કહેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું. ઈ હું આવડ છું. તું ભૂલી ગઈ ભલી. કેવી જગદંબાઓ! ઈ જગદંબા જેની ઉપર પ્રસન્ન થાય. દેવતાઓનો એટલો બધો દેવતાઓ પર અસુરોનો ત્રાસ વધ્યો. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. જ્યારે જ્યારે પુરુષ તત્વ પરાસ્ત થયું છે ત્યારે ત્યારે માને યાદ કરવી પડી છે, શક્તિને યાદ કરવી પડી છે. હાથ જોડીને કહેવું પડ્યું યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપાયણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. એમ કરીને કહેવું પડ્યું કે હવે તારી જરૂર પડી છે, તું ઊભી થા તો અમે બચી શકીએ. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવતી આવી છે. એક રાવણને મારવો તો રામને 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. હનુમાનજી જેવા મહાપ્રક્રમી વીરોને હારે લઈને જવું પડ્યું હતું. નલ અને નીલ જેવા ઈ જમાનાના એન્જિનિયરોને ભેળા લઈને જવું પડ્યું હતું. હા, પણ ભગવતી જેથી દૈત્યોનો સંહાર કરવા માટે ગઈ તેથી એણે એક પણ સૈન્ય હારે નહોતું લીધું. ઈ તો એકલી ડગલા માંડ્યા. પણ ગજન દિગ્જ ડગ ગજાય નચત હર હરગર નિર્બલ ગોલ ચક ચલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોવે ગન ચલ દતિ હલબલ કલબલત ચરાચર કોપ સે પટ થટ મન મોદ દત ચંડી સુકોપ કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કીત ગન અસુર ચકિત થર થર ચરાચર તંબ બોમ બાઈ થકત લોલ જર શાજર લરથર વાદ કરત ન વહન થંબ ગાય સકન તટની જલ વિપુત વ્રંત ભય વિકલ મેરુ ગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અન ઝુંડ ઝુંડ નર ફેલ જાત ચામુંડ રક્ત ભય મુંડ સીર અને કડન ખંડ ઘસી તૌલી કર ત્યાં કડડ દંત કડકડર ખપડ ગન હડરન ખડડ
જડ ધરગન જડ પડડ ગડડ ભેંકાર ઉંગડડ લતક સિરા લડથડડ ગડડ ધક ધક નદગ હાલત કંદુક દડવાડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ હસત ધરની રસાતલ જાત દાસ ચા મંડ મચક પદ મંડ સૈર અન કરન ખંડ ઘસી તોલી કાળ. તેથી દેવતાઓની સહાય કરવા માટે એકલી ઉપડી હતી. એકલી દેવતાઓને સહાય કરી એમ નહીં, જ્યાં જ્યાં આર્તનાદ થયો ત્યાં ભગવતી પોગી છે. વિમલસાર વાણિયો મલબારની ખેપે ગયો છે અને વચ્ચે દરિયાનું તોફાન જામ્યું. ભાઈ આભા મંડળની માલપા વાદલા નાટાર મીંડા કરવાનું વેદલી સમ કડક ધાણા કરી અને આબમાં હળાવા મંડી કરવા. વાણીઓ થાર 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 મીંડો ધ્રુજવા. ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના 24 તીર્થંકરોને યાદ કર્યા. પદ્માવતી થી માંડીને ચક્રેશ્વરી સુધીની શાસન ની પીઠની અધીશ્વર દેવીઓને યાદ કરી. કોઈ મદદ કરવા માટે નથી આવતું. અને ગબ્બરના ગોખની માથે નજર ગઈ કે હે અંબિકે, હે અંબાજી, રહો રાજી રાજી હમ પર માજી ગજા ગુમાજી અંબાજી. માં, હવે દુનિયામાં મારું કોઈ નથી. મેઘલી રાત જામી છે, વાણીઓ પોકાર કરે છે કે માડી જેવી મોગલી રાત અંધારી ગે માં કાળ કાજ કાજળ ગોળ્યા રે. મેઘલી રાત જામી, વાવડો પ્રચંડ વાય છે ને આબમાં તોફાન જામ્યું છે અને સમુદ્ર ગાંડો થયો છે. પણની બીક લાગવા માંડે અને હવસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી છે અને વાણીઓ થાર થાર ધ્રુજે છે. એ માડી જેવી ઓગલી રાત અંધારી ગે માં કાળ કાજ કાજળ ભૂલ્યા રે જી. અને માડી જેણે 9 લાખ આંખડી ઉનાજી તારા લીધે લોચન દીડ્યા રે જી. એ માડી ત્યાં તો કરુણાને ઉજળે કોઠે જબુકી જોત જોગણી રે જી. જબુકી જોત જોગણી રે જી. માડી એવી ઓગળી રાત અંધારી એમાં કાળકાએ કાજલ ખોલ્યા. માડી એને 9 લાખ આંખડીયું આંજી તારેલી લોચન પીડ્યા. વાણીઓ મીંડો ધ્રુજવા. ગબ્બરના ગોખની માથે આબુના પહાડની માથે નજર ગઈ. કઈ ભગવતી, હે અંબિકે, હવે તારા સિવાય દુનિયામાં બીજું કોઈ મને ઉગારી નહીં શકે માં. હું આર્ત પોકાર કરું છું, મને બચાવી લે માં, તો હું તારું શિખર મંદિર બનાવીશ. પણ ત્યાં તો સમુદ્રના લોઢ શાંત મીંડ્યા થાવા અને વીજળીના ઝબકારા મીંડ્યા થવા. બાપ આ બાજુ કિનારો છે, આ બાજુ વાણ હાકીને વિવાય મળી જેવા. એ ત્યાં તો કરુણાને ઉજળે કોઠે એ જબુકી જોત જોગણી રે જી.
એ જબુ કી જોત જોગણી રેજી. વાણિયાના વાણ સલામત આવી ગયા, પણ વાણિયો ખરો ને માનતા ભૂલી ગયો. છઠ્ઠે મહિને આવી ભગવતી અંબાજી સપને. વિમલ કે હા માં, કે મારી માનતા ભૂલી ગયો બાપ. કે માં શેની માનતા? વિમલ તેથી તું વાણ લઈને આવતો તો અને સમુદ્રના લોઢ શાંત કરવામાં મને બહુ મહેનત પડી છે હો. અરે માં, ઈ વાણ તો મારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા છે. એમ તારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા? તો કહા તારા પ્રભુના દેવાલય જીનાલય શેના છે? કે આરસપાણના. કે વાણિયા આરસમાં આગ લાગે કે ન લાગે કોઈ દી? કે કાલ તારા પ્રભુના આરસના દેવાલયને ભડકે બાળું તો માનજે કે અંબાજીએ બાળ્યા છે. અને બીજે દી લાગી જાડ 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 આગ લાગી ભાઈ. આરસના પથ્થરો મંડ્યા સળગવા. અને વાણીઓ આંતરવાહી પાઘડી નાખીને પગમાં પડી ગયો કે માં તારું મંદિર બનાવીશ, મને માફ કરી દે. જોગમાયા તો એવી છે, અને એટલા માટે ભગત બાપુને લખવું પડે. માડી તને કોક જ જાણે કાગ, એ માડી તારા મુખડા કોકે જ જોયા કા. અને માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરાજ. માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી